જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ પર ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સના દરેક વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયમાં એકમ નંબર 2 ની વાત કરી રહ્યા હતા, પોસ્ટ ઓફિસ અને વાર્તાનો મુખ્ય પાત્ર અલી ડોસા સાથે બનેલી ઘટનાની આપણે ભાગ 3 ની માહિતી મેળવી. આજે આપણે વાર્તાનો અંત અલી ડોસાને પત્ર મરિયમનો મળશે કે નહીં તેની વાત કરવાના છીએ. ટૂંકમાં આપણે છેલ્લે શું શું ભણી ગયા છે તેની ટૂંકમાં માહિતી મેળવી લઈએ. અલી ડોસો ભૂતકાળમાં એક પારંગત શિકારી હતો અને અનેક પ્રાણીઓ અને પક્ષીઓના શિકાર કરેલો. એ તો કોચમેન છે અને એમની એકની એક પુત્રી પરણાવીને દૂર દેશાવરમાં સાસરે ગઈ છે, પણ ઘણા વર્ષોથી એમનો કોઈ પત્ર આવતો નથી. એટલે અલી ડોસાને લાગણી જન્મે છે કે દરેક જીવને પણ પોતાના સંતાનો છે પ્રિય હોય છે અને અલી ડોસો પોતાની દીકરીના પત્રની રાહ જોતો રોજે રોજ પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે અને પોસ્ટ ઓફિસના જે અધિકારીઓ છે, પોસ્ટ માસ્તરો છે, એ એમની મજાક કરે છે, મશ્કરી કરે છે. છતાં પણ છેલ્લા 5 વર્ષથી અલી ડોસો છે રોજે રોજ પોસ્ટ ઓફિસે જાય છે અને ત્યાંથી પોતાની દીકરીનો પત્ર આવશે એવી આશા સાથે પોસ્ટ ઓફિસને પોતાનું ધર્મ સ્થાન એમણે બનાવેલું છે. કેટલાક દિવસો સુધી અલી ડોસો છે પોસ્ટ ઓફિસે જતો નથી. એમની સંવેદનાને સમજી શક્યો કોઈ પોસ્ટ ઓફિસમાં છે તો નહીં, પણ એ કેમ નથી આવતો એવું કુતૂહલ દરેક વ્યક્તિને થાય છે. એટલે એક બે દિવસમાં અલી ડોસો આવે છે, પણ એના ચહેરા ઉપર જોતા એક દિવસ એનો આથમી રહ્યો હોય, સૂર્ય આથમી રહ્યો હોય એવું જણાય છે. એટલે કે અલી ડોસો હવે મૃત્યુની સાવ નજીક છે. ત્યારે પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાંના એક કારકુનને છે બધી વાત કરે છે અને એને કેટલીક ગીનીઓ આપે છે અને કહે છે કે મારી દીકરી મરિયમનો પત્ર આવે તો તમારે મારી કબર સુધી પત્રને પહોંચાડવો. આ વાત સાંભળીને સાંભળનાર જે કારકુન હતો એ નવાઈ પામે છે કે આ શું વાત કરી રહ્યો છે. બરોબર આવી જે ઘટના પોસ્ટ માસ્ટર સાહેબની સાથે બનેલી છે. એમની દીકરી કેટલાક સમયથી બીમાર છે અને એમનો કોઈ પત્ર આવતો નથી. પત્રની રાહ જોતા પોસ્ટ માસ્ટર સાહેબ પણ જુએ છે કે હવે મારી દીકરીને તબિયત કેમ હશે. ત્યાં સુધીની આપણે વાત કરીએ કે આજે આપણે આગળના ભાગની વાત કરીએ. ઝડપથી પેજ નંબર 4 ઉપર પેજ નંબર 6 ઉપરની માહિતીને આપણે જોઈએ. ભણેલું થોડું રિવિઝન કરીએ. સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે. અરે છેલ્લો. મરિયમ ન મળી, કાગળે ન મળી. અલીની આંખમાં ઘેન હતી. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. એમની વાત સાંભળીને હજુકતું લાગ્યું એટલે કારકુન શેરેથી દૂર જતો રહ્યો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું જે અલી ડોસાએ આપ્યું હતું ગીનીના રૂપમાં. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. પછી અલી ક્યારેય પોસ્ટ ઓફિસે દેખાણો નહીં અને અલીના સમાચાર પૂછવા માણસ કોઈ એવો હતો નહીં. એક દિવસ પોસ્ટ માસ્ટર જરા ઓફિસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા તે શોકમાં બેઠા હતા. પોસ્ટ માસ્ટર સાહેબ એકવાર એકલા પોસ્ટ ઓફિસમાં બેઠા હતા. એમની દીકરી દૂર દેશાવરમાં સાસરે હતી અને એમની દીકરીના સમાચાર આવશે એ રાહ જોતા એ શોકમાં એટલે દુઃખમગ્ન થઈને બેઠા હતા. ટપાલ આવી ને કાગળનો થોક પકડ્યો. ટપાલો રોજ આવે, એમાંથી બધી ટપાલોનો થોક પકડ્યો. રંગની ઉપરથી પોતાનું કવર છે એમાં ધારી પોસ્ટ માસ્ટરે ઝપાટે બંધ એક કવર મૂંચકી લીધું. ટપાલનો કવરનો રંગ જોયો એટલે એને એમ લાગ્યું કે આ મારી દીકરીનો પત્ર હશે. એમાં ધારીને આ થોકમાંથી એક પત્ર છે એમણે મૂંચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. પણ આ શું, ઈ પત્ર જ્યારે હાથમાં લીધો એના ઉપર લખેલું સરનામું પોસ્ટ માસ્ટર સાહેબે વાંચ્યું તો એમાં લખેલું હતું કોચમેન અલી ડોસા. જે અલી ડોસો એમને અગાઉ કેટલીક વાત કહીને ઘણા દિવસથી પોસ્ટ ઓફિસે આવ્યો નહોતો. વીજળીનો આંચકો લાગ્યો એમ તેમણે તે નાખી દીધું. આમ એને ઝટકો લાગ્યો હોય પોસ્ટ માસ્ટર સાહેબ, ઓહો આટલા વર્ષો પછી અલી ડોસાનો પત્ર આવ્યો છે
એટલે એમને પત્રને નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણોમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહ્યો અને માનવ સ્વભાવ બહાર આવ્યો. અત્યારે એને અલીડોસા સાથે લાગણી બંધાઈ ગઈ હતી, કારણ કે અલીડોસો જે સ્થિતિમાં હતો એ જ સ્થિતિમાં આજે પોસ્ટ માસ્ટર સાહેબ છે. એટલે એનો જે અધિકારીનો સ્વભાવ હતો એ બદલાય ને અત્યારે માણસનો મૂળ માણસના સ્વભાવ છે એ જાગ્યો હતો, માનવ સ્વભાવ એનામાં બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભળ્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમ, આ ઓલો રોજે રોજ આવતો 5 વર્ષથી, એ અલી ડોસાનું કવર છે, એનો પત્ર છે અને કદાચ આ લખનાર વ્યક્તિ એ એની દીકરી મરિયમ જ હોવી જોઈએ. લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી. પોસ્ટ માસ્ટર સાહેબે લક્ષ્મીદાસને બોલાવ્યો. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા. લક્ષ્મીદાસ એ જ માણસ હતો જેમને મરતી વેળાએ અલી ડોસો છે કેટલીક ગીનીઓ આપીને ગયો હતો. કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે? આ પત્ર આવ્યો છે એના ઉપર લખ્યું છે કોચમેન અલી ડોસા, ક્યાં છે આજે? તપાસ કરીશું. શું કીધું ઓલા માણસે લક્ષ્મીદાસે કે આપણે તપાસ કરીએ ક્યાં અલી ડોસા છે. તે દિવસે પોસ્ટ માસ્ટરના સમાચાર ન આવ્યા. પોસ્ટ માસ્ટર એની દીકરીના પત્રની રાહે હતા, પણ એની દીકરીનો પત્ર એમને મળ્યો નહીં. આખી રાત્રિ શંકામાં વિતાવી. દીકરીનું શું થયું હશે. રાત્રિનો સમય તો માંડ એમને પસાર કર્યો. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા. અલી ડોસો તો 5 વાગ્યામાં આવતો હતો, પણ પોતાની દીકરીનો પત્ર નથી આવ્યો એટલા માટે પોસ્ટ માસ્ટર સાહેબ છે એ સવારમાં 3 વાગ્યામાં આવીને પોસ્ટ ઓફિસમાં બેસી ગયા હતા. 4 વાગ્યે અલી ડોસો આવે કે હું પોતે જ તેને કવર આપું. 4 વાગશે એટલે અલી ડોસો આવશે એટલે હું પોતે જ મારા હાથે અલી ડોસાને પત્ર છે આપી દઈશ. આવું વિચારીને એવી આ જેની ઈચ્છા હતી કે રોજે કોઈ આવે છે અને ખાલી હાથે જાય છે, તો આજે મારે પોતાના હાથે એને હાથમાં જ પત્ર આપવો છે, આવી ઈચ્છા એમની હતી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટર હવે સમજી ગયા હતા. લાગણીની સમજ્યા હતા કે અલી ડોસો શા માટે રોજે રોજ આવતો હતો, કેમ કે એની દીકરીનો પત્ર પણ નહોતો આવ્યો એટલે બેની પરિસ્થિતિ એક સરખી હતી. એટલે આજે અલી ડોસાનું મન પોસ્ટ માસ્ટર સાહેબ છે બરાબર સમજી શક્યા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળ ધ્યાનમાં ગાળી લીધું. આજે આખી રાત હવે કાલે પત્ર આવશે એના વિચારોમાં જેમણે ગાળી લીધું. 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળના તરફ એમનું હૃદય આજે પહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. 5 વર્ષથી અલી ડોસો છે પત્ર લેવા માટે આવે છે, તો એની પરિસ્થિતિ કેવી હશે એ આજે અલી ડોસાની લાગણીઓને સમજીને પોસ્ટ માસ્ટર સાહેબ પોતે એનો પત્ર છે એને આપવા માટે વહેલી સવારમાં આવીને બેસી ગયા. બરાબર 5 વાગ્યે 12 પર ટકોરો પડી. 5 વાગ્યા એટલે 12 કોઈ કે ખખડાવ્યું. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટમેન છે જે આવ્યા ન હોય 5 વાગ્યામાં ન પહોંચે, પણ આ ટકોરો મારનાર વ્યક્તિ છે અલી ડોસો હોવો જોઈએ એવું પોસ્ટ માસ્ટર સાહેબને લાગ્યું. પોસ્ટ માસ્ટર ઉઠ્યા. પિતાના હૃદયને પીછાણે તેમ આજે એ દોડ્યું અને બારણું ખોલ્યું. પિતાનું હૃદય છે પિતાને ઓળખે એમ પોસ્ટ માસ્ટર સાહેબે દોડીને દરવાજો છે એ ખોલ્યો. આવો અલી હતો. હજી માણસને એને જોયો નથી, પણ અલી જોવો જોઈએ એમ ધારીને એમણે શું કીધું, આવો અલી હતો. આ તમારો કાગળ લ્યો, તમારી રાહે જતો આ તમારો કાગળ તમારી દીકરી મરિયમનો કદાચ આવ્યો છે. બારણામાં એક વૃદ્ધ દીઠ ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. દરવાજો એમણે ખોલ્યો તો એક વૃદ્ધ વ્યક્તિ અને લાકડીના ટેકે નમી ગયેલો છે એમને દેખાયો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી. આંસુની ધાર એના ગાલ ઉપર હમણાં જે ભીડ્યો હશે એવી ધાર સરના ગાલ ઉપર છે સ્પષ્ટ દેખાતી હતી. ને ચહેરાની કરસલીમાં કડકાઈના રંગ પર ભલમન સાહેબની પીછી ફરેલી અને ચહેરાનો જે રંગ હતો એની કરચલીઓ ઉપર ભલમન સાહેબ એટલે માણસ પ્રત્યેની જે ભાવના છે, લાગણીઓ છે એ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે પોસ્ટ માસ્ટર સામે જોયું ને પોસ્ટ માસ્ટર જરા ભડક્યું. આ વૃદ્ધ ડોસો
નવાઈ લાગી. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. ડોસો હતો તો ખરા પણ એ આંખમાં માણસ જેવું તેજ છે જોવા મળતું નહોતું. તો એ માણસ કોણ હતો? કોણ સાહેબ? અલી ડોસા. શું કહેશે? કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારના પાસે આવ્યો. તમે કોની વાત કરો છો? અલી ડોસાની. એમ કહીને જે લક્ષ્મીદાસ છે એ બાજુમાંથી સરકીને અંદર છે એ આવે છે, બારણા પાસે આવ્યો. પણ પોસ્ટ માસ્ટરે તે તરફ હવે લક્ષ્ય ન આપતા બારણા તરફ જોયા. પણ પોસ્ટ માસ્ટર સાહેબે લક્ષ્મીદાસ બાજુ ન જોયું અને બારણામાં કોણ ઊભું છે એની સામે દ્રષ્ટિ છે એ જોડી રાખી. પણ ત્યાં કોઈ ન લાગ્યું. પણ હવે બારણામાં કોઈ હતું નહીં. જ્યારે એને બારણું ખોલ્યું ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ હતો. ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી, ગાલ ઉપર આંસુની ધાર હતી અને લાકડીના ટેકે નમી ગયેલો એક વૃદ્ધ વ્યક્તિ એમને દેખાયો. પણ અત્યારે કોઈ હતું નહીં. પોસ્ટ માસ્ટરની આંખ ફાટી ગઈ કે આ શું? એકાએક આ માણસ ક્યાં ગયો? બારણામાં કોઈ જ ન હતું, કોઈ જ હતું નહીં. એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યું. બારણામાં કેમ કોઈ નથી? હમણાં તો એક માણસ ઉભો હતો, વૃદ્ધ લાકડીના ટેકે નમી ગયેલો. અત્યારે કેમ કોઈ નથી? આમ જોઈને એમણે પાછું લક્ષ્મીદાસ તરફ છે ફરી ગયું. એના સવાલનો જવાબ આવ્યો. લક્ષ્મીદાસે જે સવાલ કર્યો તેનો જવાબ એમને આપ્યો. હા, અલી ડોસા કોણ? તમે છો ને? શું કીધું પોસ્ટ માસ્ટરે લક્ષ્મીદાસે કે અલી ડોસો કોણ? એટલે પોસ્ટ માસ્ટર સાહેબે કહ્યું કે તમે છો ને? જી, અલી ડોસો તો મરી ગયેલ છે. મેં તપાસ કરી તો મને જાણવા મળ્યું કે અલી ડોસાનું મૃત્યુ થઈ ગયેલું છે. પણ એનો કાગળ લાવો મારી પાસે. ભલે અલી ડોસો મરી ગયો પણ એનો કાગળ તમે મને આપી દો. હે? કેદી લક્ષ્મીદાસજી? શું કહેશે? અલી ડોસા મરી ગયા? મૃત્યુ પામ્યો? કેદી મરી ગયા? જી, એને તો 3 મહિના થઈ ગયા. 3 મહિના પહેલા લક્ષ્મીદાસને પૈસા આપીને અલી ડોસાનું મૃત્યુ છે થયેલું. એટલે સમય લગભગ 3 મહિના જેટલો પસાર થઈ ગયો. સામેથી એક પોસ્ટમેન આવતો હતો. સામેથી એક પોસ્ટમેન હવે એના પત્રો લેવા માટે આવતો હતો. તેણે બીજો અડધો જવાબ આપ્યો. ઈ આવતો પોસ્ટમેન હતો, એમણે જ આ જવાબ અડધો હતો એને પૂરો કર્યો કે અલી ડોસાનું શું થયું છે. પોસ્ટ માસ્ટર દિગ્ગુડ બની ગયા. કાંઈ પણ બોલી શકવાની એની સ્થિતિ હતી નહીં. હજી મહિનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. પોસ્ટ માસ્ટર સાહેબના હાથમાંથી પત્ર પડી ગયો કે અલી ડોસા મૃત્યુ પામ્યા છે. અને એ પત્ર હજી પણ દરવાજામાં બારણામાં છે પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ કરી રહી. અલી રોજે કેવો આવતો, એનો સ્વભાવ કેવો હતો, દેખાવ કેવો હતો. આ અલીની મૂર્તિ, એનો ચહેરો છે આજે અત્યારે પણ એની નજર સમક્ષ છે એ ઉપસી રહ્યો હતો. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. લક્ષ્મીદાસને મળવા આવ્યો ત્યારે એને કીધું હતું કે મારી પાસે હવે જાજો સમય છે નહીં અને મને આ પૈસા એમણે આપ્યા છે. આ બધી વાત એમણે પોસ્ટ માસ્ટર સાહેબને જણાવી. પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. પોસ્ટ માસ્ટર સાહેબના કાનમાં ઓલો જે દરવાજા પર ટકોર મારનાર અવાજ હતો એ અવાજ અને અલીનો જે ચહેરો હતો એ બંને ઉપસી આવ્યા કે અલી કેવો હતો. એમનું મન ભ્રમમાં પડ્યું કે હમણાં મેં માણસને જોઈએ અલી જ હતો, અલી મર્યો નથી. એટલે એના વિચારો છે હવે અલી તરફ વળી ગયા છે. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો. હમણાં મેં દરવાજો ખોલ્યો ત્યારે એ અલી હતો, મારા મનનો ભ્રમ હતો કે પછી એ લક્ષ્મીદાસ હતો. આવા અનેક વિચારો એના મનમાં છે હવે આવી રહ્યા છે. પાછી રોજની ચાલી. રોજની જે દૈનિક ક્રિયા હોય પાછી ચાલતી ગઈ. પત્રો છે એક પછી એક ઝપાટાબંધ દરેક પોસ્ટમેનોને આપવાનું કામ શરૂ થયું. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકીએ જતો હતો. જે અધિકારી હતો એ એક પછી એક બધાના કાગળો છે એ પહોંચાડી રહ્યો એટલે કે આપી રહ્યો હતો. પણ દરેક કાગળમાં ધબકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્ટર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા હતા કે કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ. પોસ્ટ માસ્ટર સાહેબની દ્રષ્ટિ શું હતી અત્યાર સુધીની કે કવર એટલે શું? કવર એટલે એક આનો અને કાર્ડ એટલે 2 પૈસાનું કાર્ડ આવે. આવી દ્રષ્ટિ એમની હતી એ અત્યારે ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાની કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું?
આફ્રિકામાં રહેતો કોઈ વિધવા સ્ત્રીનો એકનો એક સંતાન પત્ર લખે એટલે શું પોસ્ટ માસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે કે આ પત્ર આવે છે તો એમાં કેટલી બધી લાગણીઓ જોડાયેલી હોય છે. માત્ર લખવા ખાતર એક આનો ને બે પૈસાનો કવર કે કાર્ડ આવે એ ભાવના જે એનો વિચાર હતો એ ત્યાં જતો રહ્યો છે અને આ પત્રમાં લખાયેલી જે માહિતી છે એ કેટલી લાગણીસભર હોય છે એ વિચાર એના મનમાં અત્યારે ઉતર્યો છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. જ્યારે માણસ બીજા માણસને બીજાની દ્રષ્ટિથી જોતો થઈ જાય ત્યારે અડધું જગત શાંત થઈ જાય. રાગ દ્વેષ છે એ ટળી જાય. એટલે માણસને આપણે જોઈએ છીએ તો આપણી વિચારોથી અને આંકલન એનું માપ છે કાઢવું જોઈએ નહીં. પણ અત્યારે માણસ કેવી પરિસ્થિતિમાં છે જો એ આપણે ઓળખી શકીએ અને એની લાગણી સાથે આપણી લાગણીઓને આપણે જોડી દઈએ ત્યારે અડધું જગત છે એમાં ઝઘડાઓ શાંત થઈ જાય. એટલે મનુષ્યએ સામેવાળા વ્યક્તિની નજરથી એને જોવાનું કામ છે કરવું જોઈએ. તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટ માસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. લક્ષ્મીદાસજી અને એની સાથે સાથે પોસ્ટ માસ્ટર સાહેબ પણ ધીમે પગલે રાત્રિના સમયમાં અલી ડોસાની કબર જે જગ્યાએ હતી ત્યાં એ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો કારણ કે લક્ષ્મીદાસજીને અલી ડોસા મરતી વખતે કહેતા ગયેલા કે તમારે પત્ર આવે તો મારા કબર સુધી પહોંચાડવાનો છે અને બદલામાં એને કેટલાક સોનાના સિક્કાઓ પણ એને આપતો ગયો. એટલા માટે આજે પોસ્ટ માસ્ટર સાહેબ અને લક્ષ્મીદાસજી બંને અલી ડોસાની કબર સુધી એનો પત્ર મરિયમનો પત્ર પહોંચાડવા માટે જઈ રહ્યા છે. જોઈએ આગળ. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્ટર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા. કબર ઉપર અલી ડોસાના કહેવા પ્રમાણે એનો પત્ર છે મૂકે છે અને લક્ષ્મીદાસજી અને પોસ્ટ માસ્ટર સાહેબ પાછા પોતાના ઓફિસ તરફ વળે છે. લક્ષ્મીદાસ આજે સવારે તમે વહેલા આવ્યા કા? પોસ્ટ માસ્ટર સાહેબ શું કહે છે કે તમે રોજ તો આ સમય આવતા નથી પણ આજે તમે વહેલા આવ્યા કા? જી હા. જવાબ આપે છે કે હા. અને તમે કીધું અલી ડોસા. હું એક તો વહેલો આવ્યો અને તમે બારણું ખોલ્યું અને મને શું કીધું તમે અલી ડોસા? જી હા. પણ ત્યારે સમજાયું નહીં કે હવે પોસ્ટ માસ્ટર સાહેબ છે અટકળમાં પડ્યા છે એટલે કહે છે પણ મને એ સમયે સમજાયું નહીં કે પણ આમ કહીને એની વાત છે એ ટાળી દેશે ત્યાં અટકાવીને લક્ષ્મીદાસજી શું કહેશે ને શું હવે પોસ્ટ માસ્ટર વાતને ટાળે છે. હા ઠીક કાંઈ નહીં ઈ વાતને જવા દો કાંઈ નહીં. પોસ્ટ માસ્ટરે ઉતાવળે વાત વાળી લીધી કે હવે આગળ વાત કરવી નથી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસજીથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા. પોસ્ટ ઓફિસ જેવી આવી એટલે લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર સાહેબ વાતો કરતા વાતોનો અંત લાવીને લક્ષ્મીદાસજી એના કામે લાગ્યા અને પોસ્ટ માસ્ટર સાહેબ છે ઓફિસમાં જતા રહ્યા ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું. એમનું એક પિતા તરીકેનું હૃદય આજે એ જ પરિસ્થિતિ પોસ્ટ માસ્ટર સાહેબની છે જે થોડા સમય પહેલા અલી ડોસાની હતી. એટલે પિતા તરીકે એક પિતાને ઓળખી ન શક્યા એટલે એનું હૃદય છે પોસ્ટ માસ્ટર સાહેબનું કે પોતાને આજે ડંકી રહ્યું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા. આજે પણ એની દીકરીનો કોઈ પત્ર એને મળ્યો ન હતો. માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. ફરીથી એના કોઈ સમાચાર આવશે આવતીકાલે એટલે શું થયું હશે દીકરીને શું થયું હશે શું સારું થઈ ગયું છે આવી ચિંતામાં એને આજની રાત્રિ આખી પાછી ગાળવાની હતી. આશ્ચર્ય શંકા અને પશ્ચાતાપનો ત્રિવિધ ત્રણ પ્રકારનો તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠો. ત્રણ પ્રકારનું દુઃખ એને હતું. એક તો એને આશ્ચર્ય હતું કે હવે શું થશે મારી દીકરીનું શું થયું હશે. શંકા હતી કે જીવતી હશે અને પશ્ચાતાપ એને અલી ડોસાનું જે હૃદય સમજી ન શક્યું એટલે એને પસ્તાવો થતો હતો. તો આવા ત્રિવિધ તાપમાંથી પસાર થઈ રહેલા પોસ્ટ માસ્ટર સાહેબ પોતાના દીવાનખંડમાં જઈને બેઠા ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. પાસે પડેલી જે કોલસાની સગડી છે એમાંથી મધુર તાપ છે આવવા લાગ્યો. આ હતી ધૂમકેતુની તણખા મંડળ ભાગ 1 માંથી લેવામાં આવેલી સરસ મજાની એક ટૂંકી વાર્તા. અભ્યાસક્રમનો મેં તમને પહેલા કીધું હતું કે સૌથી શ્રેષ્ઠ અથવા સારામાં સારો એકમ જો આપણે ગણવો હોય તો એ છે પોસ્ટ ઓફિસ. અને એકી બેઠકે આપણને આ ટૂંકી વાર્તા વાંચવાનું મન થાય. ધૂમકેતુ આ સિવાય
જ રસપ્રદ આપણને વાંચવાનું મન થાય તેવી છે. તો આપણે આના આજે 4 ભાગની માહિતી મેળવીને ચોથા ભાગ સાથે આપણે આ વાર્તાનો અંત છે એને પણ સમજી લીધું. તો હવે તમારે આ વાર્તાના સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જે પેજ નંબર 8 ઉપર આપણને આપવામાં આવ્યા છે તેની પાકી નોટનું કાર્ય તમારે શરૂ કરી દેવાનું છે. આપણે અભ્યાસક્રમમાં ઘણા બધા પાછળ છીએ તો ઝડપથી આપણે આવતા તાસથી એકમ નંબર 3 ની વાત છે શરૂ કરીશું જેનું નામ છે એમ ઉગાડ્યો ચંદ્રહાસ, જે પ્રેમાનંદનું એક આખ્યાન ખંડ છે. તો દરેક વિદ્યાર્થીઓએ આજના હોમવર્કમાં એકમ નંબર 3 ના શબ્દ સમજૂતી છે એ ફરજિયાત તમારી નોટમાં છે લખી લેવાનું છે. એકમ નંબર 2 ની જ્યારે તમે પાકી નોટ તૈયાર કરો છો ત્યારે એના શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો પણ તમારે સૌથી પ્રથમ લખવાના છે અને ત્યારબાદ તમારા સ્વાધ્યાયના પ્રશ્નો લખવાની શરૂઆત કરવાની છે. તેઓ છે તમારે જાળવી રાખવાની છે. અને નવા એકમ સાથે આપણે મળીશું આપણા નવા તાસમાં. દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ સાથે ફરી મળીશું અને એક નવા એકમની શરૂઆત કરીશું.